અમદાવાદ મનપાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાયું છે। 48 વોર્ડની 192 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે। ગુજરાત ફર્સ્ટે ઓઢવ વોર્ડના મતદારોનો મિજાજ જાણ્યો। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે। ઓઢવમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। ગટર ઉભરાવાની સમસ્યાથી જનતા ત્રસ્ત છે। લોકો ક્ષારવાળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ચોમાસામાં ઓઢવ સ્વિમિંગ પુલ બની જાય છે તેવી આક્ષેપો છે। ઓઢવમાં શાળાઓમાં પણ શિક્ષકોની અછત છે। બાળકો માટે રમવાના મેદાનોનો પણ અભાવ હોવાનું જનતા જણાવી રહી છે। એક ઉદાહરણ આપું, ઓઢવની અંદર આવેલી ખારીગઢ કેનાલની કેચમેન્ટમાં તણાઈને મનુભાઈ પંચાલ નામનો વ્યક્તિ, એક સામાન્ય ગરીબ પરિવારનો વ્યક્તિ, જે એકમાત્ર વ્યક્તિ જે પોતાના ઘરનું ગુજરાન ચલાવે, એક ગટરમાં પડીને મરી જાય, એક પણ અધિકારી ઉપર, એક પણ કોન્ટ્રાક્ટર ઉપર એની એફઆઈઆર ના થાય, એના પર ફરિયાદ ના થાય, ત્યારે ઓઢવની અંદર એ ગણેશકુંજ, એ ગણેશ ચોકની વાત હોય, એ વિમલ ચાર રસ્તાની વાત હોય, એ ગણેશકુંજ સોસાયટી વિરાટનગર કેનાલ પાસેની વાત હોય, તમામ જગ્યાએ સ્વિમિંગ પુલનું નિર્માણ થાય, ચારે બાજુ ઓઢવની અંદર પાણી ભરાઈ જાય। વાતો કરવામાં આવી હતી, મેગા લાઈન નાખી છે અને પાણી ભરવાની સમસ્યા નહીં થાય, વચનો ચૂંટણીઓમાં આપવામાં આવે, પણ ઓઢવની અંદર ચોમાસામાં ચારે કોર પાણી ભરાઈ જાય। 26 એપ્રિલ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અમદાવાદ શહેરના તમામ વોર્ડોનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું। હાલ પહોંચ્યા છીએ આપણે ઓઢવ વોર્ડની અંદર, અને ઓઢવ વોર્ડમાં જે ગત ટર્મની વાત કરવામાં આવે તો તમામ બેઠક છે ભારતીય જનતા પાર્ટીએ જે છે એ પોતાના નામે કરી હતી, પરંતુ આ વખતે શું પરિવર્તન આવે છે કે નહીં, સીધું સ્થાનિકો સાથે વાત કરીશું। મહત્વના વિકાસના કામો ઓઢવ વોર્ડમાં કયા કયા જોવા મળ્યા આપણને? ના, એટલા બધા વિકાસના કામો તો ઓઢવની અંદર તો બિલકુલ થયા જ નથી। આ રોડ રસ્તા બિલકુલ કોઈ કામ જ નથી થયા, અને ભવિષ્ય રોડ થયા હોય તો એ મારા તોડી નાખી પાછું ફરતી। પહેલો પ્રશ્ન તો પાણીનો છે। ક્ષારવાળું પાણી આવે, લોકો ત્રાહિમામ થઈ જાય છે। ઉનાળામાં પૂરું પાણી પાકતું નહીં। મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બી આપવાનું કીધું, જો આપ્યું નથી। બીજું, ગટર લાઈન ઉભરાવાની, વારંવાર સાફ સફાઈ નહીં કરવાની, કોઈ ગંદકી અંદર એટલી બધી છે અંદર, એનો કોઈ સદ નહીં। રસ્તાઓ ક્યાં બધા તૂટી ગયા છે, ફરી એમને જોવા આવતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં ભાજપવાળા સરકાર કોઈ આવતું નથી। ખાસ કરીને મહિલાઓ તરીકે કેટલી સમસ્યાઓ પડે છે, મહિલાઓ માટે કઈ કઈ સુવિધાઓ આ વોર્ડમાં કરવામાં આવી છે? મહિલાઓ માટે તો ઘણી બધી સમસ્યાઓ છે અહીંયા। જેમ કે પહેલાં એવું કીધેલું કે લાઇબ્રેરી હશે અહીંયા અંદર, પણ છોકરાઓને વાંચવા માટે, પણ લાઇબ્રેરીની સમસ્યા મેન છે કે બાળકો દીકરીઓ વાંચી શકે। અને બીજું કે રસ્તાઓનો બહુ પ્રોબ્લેમ છે કે છોકરાઓને સ્કૂલમાં મૂકવા જવું હોય તો આખો રસ્તો આમ ગોળ ફરીને જવું પડે છે। મેન સમસ્યા તો એ છે, એટલે રસ્તાઓની સમસ્યા વધારે લાગે છે। 5 વર્ષની વાત તો બરાબર જ છે, પણ હું એવું કહેવા માંગીશ કે છેલ્લા 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અહીંયા। 4 ઉમેદવારો એમના ચૂંટાઈને આવે છે કોર્પોરેશનમાં। તો જ્યારે મત માંગવાના હોય ત્યારે અમારા વિસ્તારમાં આવીને એવું કહેતા હોય કે અમને જંગી બહુમતીથી જીતાડજો, અમે તમારા માટે વિકાસના કામ કરીશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે અમારા ત્યાં એક તો રોડ રસ્તાની સુવિધા નથી, પીવાનું પાણી અમને ટાઈમસર મળતું નથી। બીજું કે અમારો જે નિકોલથી લઈને તમે જો કે ઓઢવ ગામ હોય કે જનતાનગર હોય કે અમારા અહીંયા અમારા 5 થી 7 હજાર આવાસોની અહીંયા વસ્તી છે અહીંયા। તો રોડ રસ્તા નહીં, આંગણવાડી નહીં, કોઈ હેલ્થ સેન્ટર નહીં। પછી કે મેન ડોર તમે જો, અમે અહીંયાથી નીકળવા માટે અમારે મેન એક ગેટ આપેલો છે, પણ તમે ત્યાંથી પણ તમે જોઈ લો, ઉભરાતી ગટરોની સમસ્યા, ચારે બાજુ ગંદકીની સમસ્યા। જે અમારું અહીં સારું કામ કરી શકે। તો બિલકુલ, તો આ હતા ઓઢવ વિસ્તારના સ્થાનિકો, જેઓની સમસ્યાઓ ખાસ કરીને અહીંયા રોડ રસ્તાની છે। ચોમાસામાં જે પાણી ભરવાની સમસ્યાઓ, ક્ષારવાળું પીવાનું પાણી જે છે મળી રહ્યું છે, ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી અહીંયા ભાજપના જે ઉમેદવારો છે એ જીતીને આવતા હોય છે। ત્યારે હવે 26 એપ્રિલના રોજ અહીંયા મતદાન થવાનું છે, ત્યારે જનતાનો પ્રતિસાદ કયા પક્ષને સૌથી વધુ મળે છે અને કયો પક્ષ જે છે અહીંયાથી જીતીને જાય છે તે જોવાનું રહેશે। કેમેરામેન જય સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।